એકમ 1 અજબ ગજબમાં પ્રવૃત્તિ નંબર 4 મૂળાની વાર્તા. દાદાએ ખેતરમાં બીજ નાખ્યું અને મનમાં બોલ્યા, મૂળા મૂળા ખૂબ વધજે, સૌથી મોટો થાજે, સૌથી મોટો બનજે. દાદા ને દાદી જોઈ ગયા અને મૂળા પાસે ગયા. એમણે મૂળાને પાણી પાયું. દાદીને ભાણી જોઈ ગઈ. એ પણ મૂળા પાસે ગઈ. ભાણીએ મૂળાને પાણી પાયું અને ગાયું, મૂળા મૂળા ખૂબ વધજે, મોટો મોટો થાજે, સૌથી મોટો બનજે. કૂતરાએ જોયું. એ પણ મૂળા પાસે ગયું. કૂતરાએ પાણી પાયું અને ગાયું, મૂળા મૂળા ખૂબ વધજે, મોટો મોટો થાજે. મૂળો તો વધ્યો ઊંડે ઊંડે, મોટો મોટો અને લાંબો લાંબો. જોર દઈને ખેંચવા લાગ્યા. ખૂબ જોર લગાવ્યું. દાદાએ દાદીને બોલાવ્યા. દાદાએ મૂળો પકડ્યો. દાદીએ દાદાને પકડ્યા. પણ મૂળો તો ઊંડે ઊંડે, મોટો મોટો અને લાંબો. મૂળો બહાર આવ્યો નહીં. દાદાએ દાદીને બોલાવ્યા. દાદીએ ભાણીને બોલાવી. દાદીએ પકડ્યા દાદા. ભાણીએ પકડ્યા દાદી. ત્રણેય જોર લગાવ્યું. પણ મૂળો તો ઊંડે ઊંડે, મોટો મોટો અને લાંબો. હવે તો ભાણીએ કૂતરાને બોલાવ્યો. દાદાએ મૂળો પકડ્યો. દાદીએ પકડ્યા દાદા. ભાણીએ પકડ્યા દાદી. કૂતરાએ પકડ્યા ભાણીના કપડાં. ચારેય જોર લગાવ્યું. પણ મૂળો તો ઊંડે ઊંડે, મોટો મોટો અને લાંબો. ઘરના બધાએ ભેગા મળી મૂળો ખેંચતા ખેંચતા ગાયું, મૂળા મૂળા ખૂબ વધજે, મોટો મોટો થાજે, સૌથી મોટો બનજે. ઘરના સૌ ભેગા મળ્યા. સૌએ જોર લગાવ્યું. મૂળાએ બહાર આવવું પડ્યું. સામી બાજુએ ધરતીએ જોર કર્યું. અપાર જીતી ગયો આ પરિવાર. મૂળો આવી ગયો બહાર. બધાએ ગાયું, અજબ છે મૂળો, થાંભલા જેવો મૂળો, થોડોક ખાઈશું આજે, થોડોક ખાઈશું કાલે, બાકીના પરમ દહાડે. પાંદડા ખાઈશું રોજે રોજ અને ખાઈશું મોટો ઓડકાર. અજબ મૂળાનો જય જયકાર.